નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગાંધીનગરમાં નર્મદા કેનાલે બર્થડે ઉજવતા યુગલ પર હુમલો, યુવકનું મોત। ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થડે ઉજવણી કરી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો, યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર। નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાનો બર્થડે ઉજવી રહ્યા હતા। એ દરમિયાન એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે ત્યાં પહોંચ્યો હતો અને યુવકને છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતાં તે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું અને યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। આ ઘટના બાદ ફરી એકવાર ગુજરાતની કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે। આ ઘટનાની મળતી માહિતી મુજબ અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મહિલા મિત્ર સાથે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો। આ દરમિયાન અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો। જ્યારે યુગલે પ્રતિકાર કર્યો ત્યારે શખ્સે તેમના પર હુમલો કર્યો હતો, જેમાં વૈભવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। હુમલા પછી આરોપી યુગલ પાસેથી કિંમતી સામાન લૂંટીને ભાગી ગયો હતો। પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે યુવતી હાલ બેભાન અવસ્થામાં છે, જેથી હુમલાની ચોક્કસ વિગતો મેળવી મુશ્કેલ છે। પોલીસ દ્વારા વૈભવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલાખોરની ઓળખ થઈ શકે। પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ યુવક યુવતી તેમની બર્થડે પાર્ટીની ઉજવણી કરવા માટે અહીં આવ્યા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તમામ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે આ વિસ્તારમાં અવારનવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી રહે છે। આ અંગે ગાંધીનગર પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે યુવક અને યુવતી ગઈકાલે રાત્રે અંબાપુર નર્મદા કેનાલ ખાતે સ્કોડા ગાડી લઈને બેઠા હતા। આ દરમિયાન એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે તેમની પાસે પહોંચી ગયો હતો। યુવક યુવતી કઢંગી હાલતમાં હોવાથી અજાણ્યા શખ્સે છરી બતાવીને બંનેને ગર્ભિત ધમકીઓ આપી હતી, જેનો યુવકે પ્રતિકાર કરતાં અજાણ્યા શખ્સે છરીના ઘા યુવકને ઝીકી દીધા હતા। હુમલો કરી યુવકની ગાડી લઈને ભાગ્યો હતો। યુવકને બચાવવા માટે યુવતીએ પ્રતિકાર કરતાં તે શખ્સે તેના પર પણ હુમલો કર્યો હતો। બાદમાં શખ્સે કિંમતી સામાનની લૂંટ કરીને તે યુગલની ગાડીમાં ભાગ્યો હતો। જોકે ગાડી આગળ જઈને બંધ પડી જતાં અજાણ્યો શખ્સ ગાડી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો। પોલીસના પ્રાથમિક નિવેદનમાં એક અજાણ્યો શખ્સ હોવાનું હાલમાં સામે આવ્યું છે। યુવતીની હાલત ગંભીર છે, જેથી વિગતવાર નિવેદન બાકી છે। એક પ્રશ્નના જવાબમાં પોલીસે વધુ કહ્યું હતું કે રાત્રિના સમયે અહીંથી પસાર થતી એક વ્યક્તિએ યુવકની લાશ જોઈ હતી, જે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી। હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે। જોકે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવકની 19 સપ્ટેમ્બરે બર્થડે પાર્ટી હતી, જેના પગલે યુવક યુવતી સહિતના મિત્રોએ અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું। બાદમાં બધા મિત્રો એક પછી એક અલગ પડ્યા હતા, ત્યારે યુવક અને યુવતી રાત્રિના 12:30 વાગ્યા દરમિયાન ઝુંડાલ વિસ્તારમાં રહેતી તેની એક મિત્રને ઉતારવા માટે ગાડી લઈને આવ્યા હતા, જે યુવતીને
ઉતારીને યુવક અને યુવતી અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.